તો સુરતના ડિંડોલીમાં મિત્ર પાસે આપેલા 10,000 રૂપિયા પરત માંગતા હત્યાની ઘટના સામે આવી છે। શહેરના ડિંડોલીમાં રહેતા 22 વર્ષીય દેવદાસની તેના જ મિત્રએ ભેગા મળીને હત્યા કરી નાખતા ચકચાર મચી। મૃતક દેવીદાસ પાટીલે તેના મિત્રોને થોડા સમય પહેલા 10,000 રૂપિયા આપ્યા હતા। દેવીદાસ વારંવાર રૂપિયાની માંગણી કરતો હતો। દેવીદાસ વારંવાર રૂપિયા માંગવા છતાં પૈસા ન આપતા મિત્રો વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। પૈસાની લેતી દેતીમાં 4 આરોપીઓએ ભેગા મળીને હત્યા કરી। સુરતના ઉધનામાં ફર્નિચરની દુકાનમાં કામ કરતા યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। દુકાનમાં કામ કરી રહેલા યુવક પર અજાણ્યા શખ્સોએ ચાકુથી જીવલેણ હુમલો કરી ફરાર થયા હતા। આ પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। ઉધના પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો ફર્નિચરની દુકાનમાં કામ કરતા યુવક પર હુમલો થયો છે। સુરતના ઉધના વિસ્તારની આ સમગ્ર ઘટના છે। તો અજાણ્યા યુવકો હુમલો કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે। તો સુરતમાં વધતી ગુનાખોરી બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સુરતના અલથાણ, સુરતના કતારગામ, ઉધના અને ડિંડોલી ચારે વિસ્તારમાં જે પ્રકારની ઘટનાઓ સામે આવી છે, 2 યુવતીની લાશ લટકતી જોવા મળી, પ્રેમિકાને જીવતી સળગાવવામાં આવી સુરતના કતારગામ વિસ્તારમાં। તો બીજી તરફ એક યુવક પર હુમલો થયો જેમાં મિત્રની હત્યા કરવામાં આવી। યુવક પર જીવલેણ હુમલાની ઘટનાની સાથે આત્મહત્યાની પણ ઘટનાઓ સામે આવી છે। પરંતુ સવાલ એ છે કે સુરતમાં ગુનાખોરીની આ ઘટનાઓ સતત કેમ વધી રહી છે, કેમ હુમલાઓ વધી રહ્યા છે, આત્મહત્યાની ઘટનાઓ પણ કેમ વધી રહી છે। સુરતમાં વધતો ગુનાખોરીનો જે ગ્રાફ છે તે પોલીસ માટે ચિંતાનો વિષય છે અને હવે આને લઈને પોલીસે વધુ તપાસ કરવાની સાથે સાથે આવું કેમ થઈ રહ્યું છે તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। તો આ મુદ્દે વધુ માહિતી માટે સુરતથી કીર્તેશ લાઈવ જોડાયા છે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। સુરતમાં કીર્તેશ, જે પ્રકારથી ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે, કોઈ આત્મહત્યા કરી રહ્યો છે તો ક્યાંક હુમલા થઈ રહ્યા છે, શું અપડેટ્સ, કેમ આટલી ગુનાખોરી વધી રહી છે સુરતમાં, શું કરી રહી છે પોલીસ? બિલકુલ લુબના, સુરત શહેર આમ તો ગુજરાતનો આર્થિક પાટનગર કહેવાય છે, ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે ઓળખાય છે। ત્યારે સુરતમાં છેલ્લા 24 કલાકમાં જે પ્રકારે એક પછી એક ક્રાઇમની ઘટના આવી છે તેને લઈને લોકોમાં એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે સુરતમાં ગુનાખોરી ડામવા માટે જાણીતા અજયકુમાર તોમર પોતાની વયમર્યાદાને લઈને 31મી જાન્યુઆરીએ રિટાયર થઈ ગયા છે। 20 દિવસ થવા છતાં પણ ગુજરાતનું આર્થિક પાટનગર કહી શકાય એવા શહેરમાં સુરત પોલીસ કમિશનરની જગ્યા ખાલી રાખવામાં આવી છે। તેની સાથે દક્ષિણ ગુજરાતનું સૌથી મહત્વનું રેન્જ આઈજીની ઓફિસ પર ત્યાં પણ જગ્યા ખાલી મૂકવામાં આવી છે। તેને લઈને સતત ગુનાખોરી વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને સુરતના ડિંડોલી વિસ્તારમાં માત્ર 10,000 રૂપિયાને લઈને એક યુવકની ગઈકાલે ઘાતકી હત્યા કરવામાં આવી હતી। જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા હતા। ત્યારે બીજી બાજુ સુરતના કતારગામ વિસ્તારમાં પોતાની પ્રેમિકા, જેની સાથે લિવિંગમાં રહેતો વ્યક્તિ છે, પોતાની પ્રેમિકાની યુવક સાથે આળા સંબંધ હોવાના વહેમને લઈને કેરોસીન નાખી તેને સળગાવી નાખવામાં આવે છે। આ મામલે પોલીસે આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડ્યો હતો। શંભુ આડા નામના આરોપીની ધરપકડ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે। ત્યારે ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વોનો એટલી હદે આતંક છે કે એક દુકાનદાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે બીજી બાજુ કહી શકાય સુરતના અલથાણ વિસ્તારમાં ભગવાન મહાવીર કોલેજની પાછળ ઝાડી ઝાકરામાંથી 2 પિતરાઈ બહેનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી। ત્યારે સુરતના વેસુ વિસ્તારમાંથી એક યુવતી કે જે મોડેલિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી હતી, 28 વર્ષની આ યુવતીએ પણ આપઘાત કરી લીધો છે। એટલે કે સુરતમાં આજે જે પ્રકારે ઘટનાઓનો સિલસિલો શરૂ થયો છે, જે પ્રકારે ગંભીર પ્રકારના ગુના બની રહ્યા છે તેને લઈને લોકોમાં ડર છે। કારણ કે અત્યાર સુધી સુરતનો ક્રાઇમ રેશિયો નીચે કરવાની જવાબદારી સુરત પોલીસ કમિશનરના માથે હતી અને તેઓ સતત મોનિટરિંગ કરી કામગીરી કરતા હતા। પણ છેલ્લા 20 દિવસથી જ્યારે સુરત પોલીસ કમિશનરની જે પદ છે તે પદ ખાલી છે, જેને લઈને સુરતમાં રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ બન્યો છે। અને જાણે સુરત પોલીસ કમિશનરના હોવાને લઈને સુરતમાં ગુનેગારોનો ખુલ્લો દોર મળ્યો હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। લુબના, બિલકુલ કીર્તેશ, ખૂબ જ મહત્વની વાત આપે એક એ પણ કહી કે આર્થિક પાટનગર છે, ઉચ્ચ પોલીસ અધિકારીનું જે પદ છે તે અત્યારે ખાલી જોવા મળી રહ્યો છે અને તેના કારણે જ કદાચ જે ગુનાખોરી છે તે સતત વધી રહી છે। પરંતુ આ ચિંતાનો જે વિષય છે, શું ઉપર સુધી તેની નોંધ લેવાઈ રહી છે ખરી?
બિલકુલ સુરત ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય. ડાયમંડ અને સિલ્ક કાપડનો સૌથી મોટો ઉદ્યોગ છે. આર્થિક ગુના અટકાવવા માટે પોલીસ વિભાગ છે કે ગુજરાતના ડીજીપી લેવલ દ્વારા અલગ અલગ બ્રાન્ચો ખોલવામાં આવી રહી છે. પણ આટલું મોટું શહેર છે, આટલી મોટી વસ્તી ધરાવતા, કારણ કે દેશના દરેક ખૂણાના લોકો અહીંયા આવીને રોજીરોટી માટે વસેલા છે. વસ્તી રીતે જે પ્રકારે સુરતનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે ચોક્કસ નવા પોલીસ સ્ટેશન ખોલવામાં આવે છે. પોલીસનો મહેકમ ઓછો થતાં પોલીસની ભરતી કરવામાં આવી રહી છે. પણ સુરતની જવાબદારી પોલીસ કમિશનરના શિરે હોય તે પદ છેલ્લા 20 દિવસથી ખાલી છે. કેમ ગુજરાતનું આર્થિક પાટનગર હોવા છતાં આટલું ગુનાખોરી હોવા છતાં પણ આટલું મહત્વનું પદ ખાલી રહ્યું છે? કારણ કે પોલીસ કમિશનરની જે રીતે પસંદગી કરવા માટે જે રીતનું રાજકીય લોબિંગ ચાલી રહ્યું છે, તમામ અધિકારીઓને સુરત પોલીસ કમિશનર બનવાની ઈચ્છા છે. લાયકાતને લઈ નહીં પણ ઓળખાણ અને સંબંધોને લઈને પોલીસ કમિશનર બનવું છે. કારણ કે દક્ષિણ ગુજરાત ક્રાઇમ સિટી સાથે સાથે કહી શકાય આર્થિક રીતે એટલું સદ્ધર છે કે અહીંયા અધિકારીઓને કહી શકાય કે 2 નંબરની આવક એટલી મોટી છે, જેને લઈને જે લોબિંગ ચાલી રહ્યું છે તેને લઈને સુરત પોલીસ કમિશનરનું પદ છેલ્લા 20 દિવસથી ખાલી છે. અને આ પદનો લાભ શહેરમાં ગુનેગારો ઉચકી રહ્યા છે. સતત સુરતમાં હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ક્રાઇમ રેશિયો સતત વધી રહ્યો છે સુરતમાં. જૂનાગઢમાં તલવારથી કેક કાપવી મોંઘી પડી. તલવારથી જન્મદિવસની કેક કાપીને વિડીયો બનાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસનું તેડું. જાહોજહાથી જન્મદિવસની ઉજવણી કરતા આબેદ સુમરાએ બાળક સાથે ઉભા રહીને તલવારથી કેક કાપી હતી. તલવારથી કેક કાપીને લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરતા પોલીસે મંગાવી છે માફી. સોશિયલ મીડિયા પર હથિયાર સાથે વિડીયો બનાવવાને લઈને ભયનો માહોલ ફેલાવવો એ પણ એક ગુનો બને છે. અને આ પ્રકારની ઘટના વારંવાર સામે આવતી હોય છે. જૂનાગઢથી પણ કંઈક આવી જ ઘટના સામે આવી, જે બાદ પોલીસનું તેડું આવ્યું. પોલીસે માફી પણ મંગાવી. તો તલવારથી કેક કાપવામાં આવી હતી. આજુબાજુ બાળકોને ઊભા કરીને તલવારથી કેક કાપવામાં આવી રહી હતી. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા પોલીસનું તેડું આવ્યું છે અને સાથે કાયદાનો ભાન પણ કરાવવામાં આવ્યો છે. તલવારથી જન્મદિવસની કેક કાપવી મોંઘી પડી ગઈ છે. તો સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો હતો, જે બાદ અનેક સવાલો પણ ઊભા થયા હતા. જૂનાગઢની આ ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ. વાયરલ વિડીયોના આધારે તપાસ કરવામાં આવી અને જે વ્યક્તિ દ્વારા આ કૃત્ય આચરવામાં આવી રહ્યું હતું, કાયદાનું ભાન પણ કરાવવામાં આવ્યું, માફી પણ મંગાવવામાં આવી અને હવે આગળ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બાળકને હાથમાં તલવાર પકડાવીને કેક કાપવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં આ પોસ્ટ પણ કરવામાં આવ્યું હતું, જે વિડીયો વાયરલ થયો હતો. દાહોદના ખાનગી હોસ્પિટલમાં મોબાઈલની ચોરી કરવામાં આવી. દર્દીના સગાનો ડોળ કરીને ચોરીને અંજામ આપ્યો. ચોરીની ઘટના સામે આવ્યા બાદ હવે પોલીસ તપાસ કરી રહી છે. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે. ઘટનાના બીજા જ દિવસે ગઠિયો સકંજામાં. તબીબ દંપતીએ આરોપીને પોલીસ હવાલે કર્યો. તો જૂનાગઢમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી થઈ. ચાંદીના છત્તર, સોનાના ટીકા સહિતની વસ્તુઓની ચોરી થઈ. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મોટી ખોડિયાર ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી થઈ. મેંદરડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ. ભર બપોરે ચોરીને અંજામ આપવામાં આવ્યો. ભાવનગરમાં મુસાફરો બસને ધક્કો મારતો વિડીયો વાયરલ થયો છે. સિહોરના ટાણા રૂટની બસને માર્યો ધક્કો. વિદ્યાર્થી સહિત પ્રવાસીઓ ધક્કો મારી રહ્યા છે. બસને ધક્કો મારી રહ્યા છે. એસટી અમારી સલામત સવારીના પોકળ દાવા જોવા મળ્યા. એસટી બસ બંધ થતા મુસાફરોને મુશ્કેલી પડી. બસ બંધ પડતા ટ્રાફિક જામ પણ સર્જાયો. તો મહત્વનું છે કે 17 ફેબ્રુઆરીએ ગીર સોમનાથમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. ગાંઠવડથી વેરાવળ જતી બસ બંધ પડતા મુસાફરોએ ધક્કો મારવાનો વારો આવ્યો હતો. સવાલ એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે આ મુસાફરો બસમાં સવારી કરવા માટે જાય છે કે પછી આ પ્રકારથી ધક્કો મારવા માટે? એસટી બસને આટલા ધક્કા કેમ મારવા પડી રહ્યા છે તે સવાલ. એસટી વિભાગ સલામત સવારીના પોકળ દાવાની સાથે મુસાફરોને કેટલી હાલાકી થઈ રહી છે, આ દ્રશ્યો તંત્રએ જોવા જોઈએ અને શીખ લેવી જોઈએ કે શું મુસાફરો એટલા માટે ટિકિટ ખરીદીને જાય છે કે આ પ્રકારથી ધક્કા મારીને પહોંચે? શું એસટી બસનું સમયસર મેન્ટેનન્સ નથી કરવામાં આવતું? મેન્ટેનન્સ નથી થતું એવા સવાલો પહેલા પણ ઉઠી ચૂક્યા છે, પરંતુ છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જ લાગી રહ્યું છે. કારણ કે બે દ્રશ્યો ભાવનગર અને ગીર સોમનાથથી.
આણંદમાં ટ્રાફિક નિયમના ધજાગરા. એક્ટિવા પર 4 યુવકોનો વિડીયો વાયરલ થયો છે. એક યુવક આગળ પાછળ 3 યુવકો બેઠા છે. એક્ટિવા પર મસ્તી કરતા જોવા મળ્યા યુવકો. સ્થાનિકોએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. મહીસાગરમાં હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો. રીલ બનાવવાના ચક્કરમાં હવામાં ફાયરિંગ કર્યું. કારમાં બેસીને હવામાં ફાયરિંગનો આ વિડીયો વાયરલ થયો છે. લુણાવાડામાં રહેતા યુવકના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હવામાં ફાયરિંગ કરતો વિડીયો અપલોડ કર્યો. બનાસકાંઠાના પાલનપુરમાં માર્કેટ યાર્ડની દુકાનોમાં લાગેલી આગ 80% કાબૂમાં આવી ગઈ છે. 8 દુકાનોમાં લાગેલી આગને ફાયર બ્રિગેડની મદદથી 80% બુઝાવી દેવાઈ. 10 જેટલા ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ આગ કાબૂમાં કરી. 80% આગ પર કાબૂ મેળવાયો છે. હાલ કોઈ જાનહાનિ નથી થઈ. દુકાનોમાં રાખેલ મોટાભાગનો અનાજનો જથ્થો આગની ઝપેટમાં આવી ગયો. અંદાજે 2 કરોડ જેવું નુકસાન માર્કેટ યાર્ડના વેપારીઓનું છે. અંદર બારદાન, મોટા પાયે બારદાન પડેલા છે, એરંડા પડેલા છે, રાયડો પડેલો છે, એવું વેપારીઓનો માલ પડેલો છે. ફાયર ફાઇટરની ટીમ જે છે આગ ઉપર અત્યારે કાબુ આવી ગયું છે. આગ સ્પ્રેડ નથી થઈ રહ્યું, પણ જે રાયડા અને જે કોથળીઓ છે એના કારણે આગ જે છે એને કોન્સ્ટન્ટ ફ્યુલ મળી રહ્યું છે, જેના કારણે ફ્લેમ્સ બુઝવામાં થોડી વાર લાગી રહી છે. પણ મહત્વનો વિષય એટલું છે કે કોઈ જાનહાનિ નથી અને આગ અત્યારે કોઈ જગ્યાએ સ્પ્રેડ નથી થઈ રહ્યું. આણંદના સોજિત્રામાં દબાણ હટાવ કામગીરી. સોજિત્રા ચોકડી પર દબાણ હટાવવાની કામગીરી. ટ્રાફિકથી ધમધમતી સોજિત્રા ચોકડી પર દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ. સોજિત્રા મામલતદાર તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આગામી દિવસોમાં 40 મીટર સોજિત્રા ચોકડીના માર્ગ પહોળા કરવાની યોજના સંદર્ભે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે. મોટી ચોકડી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. 3 થી 4 પાકા કોમ્પ્લેક્સ તોડવાની કામગીરી હાથ ધરાઈ. અધિકારીઓની ઉપસ્થિતિમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી. ચોકડીની ચારે બાજુ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.